નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ સરકારી કર્મચારી અને પેન્શન ધારકોના ડીએડીઆરમાં 3% વધારો કર્યો જાહેર. તો મિત્રો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા. આ રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી ગઈ છે. મિત્રો, દિવાળી પહેલાં ડીએડીઆરમાં 3% વધારો જાહેર કરી દીધો છે. મિત્રો, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, સરકારી કર્મચારી અને પેન્શનના ડીએડીઆરમાં 3% વધારો જાહેર. દિવાળી પહેલાં આવે સારા સમાચાર. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો દિવાળી અને છઠના તહેવારની મોસમ પહેલાં એક ભેટ તરીકે બિહાર કેબિનેટે શુક્રવારે 3 ઓક્ટોબર 2025ના તેના સરકારી કર્મચારી, પેન્શન અને કુટુંબ પેન્શન માટે મોંઘવારી ભથ્થામાં 3% વધારો મંજૂર કર્યો છે. મિત્રો, તો મિત્રો, હવે જેમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 3% કેબિનેટ મંજૂર કરે, તો તેવી જ રીતે આ રાજ્ય સરકાર બિહાર રાજ્ય સરકારે પણ ડીએડીઆરમાં 3% વધારો મંજૂર કરી દીધો છે. મિત્રો, કેબિનેટના ડીએને હાલના 55%થી 58% વધારવાનો નિર્ણય લીધો છે. તો 1 જુલાઈ 2025થી લાગુ થશે. વધેલો ડીએ સરકારી કર્મચારી અને પેન્શનો અને પરિવારોના પેન્શન ચૂકવવા પાત્ર રહેશે. કેબિનેટ સચિવાલય વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ કુમાર ચૌધરીએ પટનામાં કેબિનેટ પછીની બ્રેકિંગમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પગલાં રાજ્ય ખજાના પર 970 કરોડનો વધારો નાણાકીય બોજ પડશે. શ્રી ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે 1 જુલાઈ 2025થી કેન્દ્રના કર્મચારીને પેન્શન માટે ડીએ વધારવાનો નિર્ણય ધ્યાનમાં રાખીને ડીએ વધારવાનો નિર્ણય લેવામાં આવેલો છે. મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ કે મિત્રો, આ વર્ષના સરકારે ભેટ આપવા માટે તૈયાર હોવું તેવું લાગે છે. કેન્દ્રીય બજેટમાં આવકવેરા લાભો આપ્યા પછી, માર્ચમાં મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારો જાહેર કર્યો પછી અને સપ્ટેમ્બરમાં જીએસટી સુધારો લાવ્યા પછી હવે દિવાળી પહેલાંના ડીએમાં 3% વધારો મંજૂર કરવામાં આવ્યો છે. તો કેન્દ્રીય મંત્રીમંડળ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં અને પેન્શન માટે મોંઘવારી રાહતમાં 3% વધારો કરવાનો પ્રસ્તાવ મંજૂર આપી દીધો છે. મિત્રો, આ સુધારો સાથે મોંઘવારી ભથ્થામાં હવે 58% થઈ ગયો છે. તો બિહાર રાજ્ય સરકાર દ્વારા પણ મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરી દેવામાં આવેલો છે. 55%થી વધીને 58% થઈ ગયો છે. કેબિનેટમાં તેની મંજૂરી પણ મળી ગઈ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે પગલાંથી લગભગ 48 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી અને 68 લાખ પેન્શનને ફાયદો થશે. નવા દર 1 જુલાઈથી અમલમાં આવશે. આ નિર્ણયનો નાણાકીય પ્રભાવ 10,084 કરોડ હોવાનો અંદાજ છે. મિત્રો, પગાર અને પેન્શન માટે હાઇકનો અર્થ શું છે? સરકારી કર્મચારી અને પેન્શનધારક માટે આ વખતે દિવાળી વહેલી આવી ગઈ છે, કારણ કે જો કર્મચારી મૂળ પગાર 22,500 રૂપિયા હોય તો ડીએમાં 3% તેમની માસિક આવકમાં 775 રૂપિયા તો વાર્ષિક 8,100 રૂપિયા ઉમેરો કરશે. તેવી જ રીતે 12,000 રૂપિયા મૂળ પેન્શન ધરાવતા પેન્શનધારકને દર મહિને 360 રૂપિયા અથવા વાર્ષિકમાં 6,320 રૂપિયા વધારો મળશે. સેબી, આરઆઈએ અને સ્થાપક સહજ મંડળીના અભિષેક કુમાર જણાવ્યું છે કે કર્મચારીને પેન્શન દિવાળી પહેલાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિના બાકી પગાર સાથે ઓક્ટોબરનો પગાર અથવા પેન્શન પણ મળશે. અને આ તહેવારોનો સમય ઘરના બજેટમાં વધારો થવાની અપેક્ષા છે. મિત્રો, અંતમાં વાત કરી લઈએ આપણે ડીએની ગણતરી કેવી રીતે થાય છે. મોંઘવારી ભથ્થું ફુગાવા સાથે જોડાયેલું છે. વર્ષમાં 2 વાર સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં તેમાં સુધારો કરવામાં આવે છે. તેની ગણતરી ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક CPIW ઉપયોગ કરીને કરવામાં આવે છે. શ્રમ મંત્રાલય હેઠળ શ્રમ બ્યુરો દર મહિને બહાર પાડવામાં આવે છે. આ વખતે જાહેરાત વિલંબ થયો હતો. સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ એ ચિંતા વ્યક્ત કરી હતી. નોંધ્યું હતું કે સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા પગારમાં વધારો એલાન કરવામાં આવે છે અને ઓક્ટોબર શરૂઆત બાકી રકમ ચૂકવવામાં આવે છે. 3% વધારો 7મા પગાર પછી અંતિમ સુધારો હોવાની અપેક્ષા છે. 8મા પગાર પણ જાન્યુઆરી 2026થી અમલમાં આવે તેવી શક્યતાઓ છે, જે સરકારી કર્મચારી પગાર અને પેન્શનમાં માળખામાં વધુ ફેરફાર લાવી શકે છે. મિત્રો, તો આ હતી માહિતી.